નેટફ્લિક્સની મહારાજ ફિલ્મ પર હાઈકોર્ટમાં સુનાવણી. બંને પક્ષના એડવોકેટ કોર્ટરૂમમાં પહોંચે, આજે દલીલો પૂર્ણ થવાની શક્યતા. બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની મહારાજ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જજ સંગીતા વિશેનની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગઈકાલે 2.5 કલાક સુધી સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં નેટફ્લિક્સ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી ઓનલાઈન હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલિન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે 2.5 કલાક ચાલેલી આ સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો હતો. આજે ફરી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી છે. નેટફ્લિક્સ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું કે હાઈકોર્ટમાં સુનાવણી ચાલે. ફરિયાદોએ તેની અરજીમાં જણાવ્યું છે કે આ ફિલ્મ બદનક્ષી અને ધાર્મિક લાગણીઓ દુભાવનારી છે. સુપ્રીમ કોર્ટના ફૂલન દેવી કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે ફૂલન દેવી એક ડાકુ રાણી હતી. એમાં તેને કેટલીક વખત રેપ કરાઈ છે એ દર્શાવ્યું છે. તે એક પછાત જાતિથી હતી. તે કેસમાં કોર્ટે કહ્યું હતું કે કલાકાર સમાજને દર્પણ બતાવ્યું છે કાયપો છે. ફિલ્મને લગતી અરજી પરનો ચુકાદો અને પદ્માવત ફિલ્મના કેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.